દહેગામના પૂર્વ ધારાસભ્યના પતિને 2 વર્ષની દહેગામ કોર્ટે સજા ફટકારી છે. વર્ષ 2020માં કોરોના સમયમાં કોઈ કેસના કામે પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડના પતિ ભૂપેન્દ્રસિંહ ખુમાનસિંહ રાઠોડ અને વિશ્વજીતસિંહ ભૂપેન્દ્રસિંહ સિસોદિયા દહેગામ પોલીસ સ્ટેશન ડી સ્ટાફની ઓફિસમાં આવ્યા હતા અને પોલીસને કહેલ કે તમે પકડાયેલા આરોપીઓના આગોતરા જામીન હોવા છતાં કેમ છોડ્યા નથી તેમ કહી સરકારી કામમાં રૂકાવટ કરવા જતા અને ભૂપેન્દ્રસિંહ રાઠોડે ઉશ્કેરાઈ જઈ પોલીસ કર્મીને મુક્કો મારી ગાળો બોલી હોવા અંગે પોલીસ તરફી ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસ દહેગામ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલોના અંતે દહેગામ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં ભૂપેન્દ્રસિંહ રાઠોડને 2 વર્ષની સખત કેદ અને 1000નો દંડ કરવામાં આવ્યો છે. તો કોર્ટ દ્વારા વિશ્વજીતસિંહ સિસોદિયાને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. આવો સાંભળીએ ભૂપેન્દ્રસિંહ રાઠોડે આ બાબતે શું કહ્યું છે. દહેગામ કોર્ટમાં જે જજમેન્ટ આવ્યું એના માટે મેં જામીન લઈ અને ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલમાં હું જતો રહેલો છું અને મને ત્યાં ન્યાય મળશે એ મને આશા છે.